જે લોકોએ જમીન રાખી છે એમને પછી જે જમીનનું પ્લોટિંગ કર્યું અને ત્યાં આગળ ડિવાઈન કરીને આખું સોસાયટી ઊભી કરવા જઈ રહ્યા છે અને એ સોસાયટીની અંદર વિધર્મી લોકો વધારે ને વધારે પ્લોટિંગ એમનું થયું છે. હવે અમારી એ માંગ હતી કે અહીં આગળ જો વિધર્મી લોકો આવે તો અમારા ગામ અસલાલીની અંદર તો 100% હિન્દુ વસ્તી ધરાવતું ગામ છે, ત્યાં આગળ કોઈ મુસલમાન છે. માતર તાલુકાના અસલાલી ગામે જે વિધર્મીઓ દ્વારા જમીન લઈને માહોલ ઢોળવાનો એક જાણી જોઈને પ્રયાસ થઈ રહ્યો હોય તેવી આ ખેડા જિલ્લામાં ચોથી ઘટના છે. અગાઉ પણ વિશ્વ હિન્દુ પરિષદે 2-3 આવેદનપત્રો કલેક્ટર ઓફિસ આપેલા છે. જે પરસાદ ગામનો મુદ્દો હોય કે જ્યાં આગળ 100% હિન્દુઓ વસે છે, ખરેડી ગામનો મુદ્દો હોય, ત્રાજ ગામનો મુદ્દો હોય અને ચોથું અત્યારે અસલાલી કે જ્યાં આગળ 100% હિન્દુ બહુમતી વિસ્તાર છે અને ત્યાં આગળ જાણી જોઈને આ લોકો અહીં જમીનો લઈને જે માહોલમાં અશાંતિ ફેલાવવા માંગે છે એને અનુલક્ષીને પ્રજાજનો અહીં વિશ્વ હિન્દુ પરિષદના એક પ્રયાસ થકી સજાગ